જય શ્રી રામ મિત્રો, આપણે જો ગામમાં આવેલા આવી. આ ગારો તો આમ રહે જ, કેટલા દિવસ થાય જાતો જ નથી. વરસાદ નથી જતો ને ગારો નથી જતો, એવું છે. વરસાદ જાય તો ગારો જાય ને. ગાવું તો આપણી વહી ગઈ, આપણે વાહે રહી ગયા એટલે હેલા જાય છે. આમાં પડી જવાય એવું છે, લપટી જાય ને એવું. તો ચલો હમણાં ગાવું પાસે જઈને તમને મળાવું. આજે નીણ જ નાખવાની, દરરોજ નીણ જ નાખી દેવાની, કંઈ સારવા નહીં જવાનું. આવું વાતાવરણ છે ને, આવું ઢક, અને વરસાદ ક્યાં એટલું બધું આવતોય નથી ને જાતોય નથી, એવું કરે. જોવો આ ગાળો બહુ. મિત્રો અહીંયા પોગી ગયા, ઊભા રાખી દીધા. વિપુલભાઈ મોર હતો એટલે એને આકલ રાખી દીધી બધી. સનેડા આવે એટલી વાર છે, નીંદ નાખવાની વાર છે, બીજું કાંઈ નથી આમાં. જો એ બધી ઊભી છે ને, કારણ કે અહીંયા ટાંકડી ઓલા હતા, પાણા હતા, અત્યારે સાવ ગારા જેવું થઈ ગયું માથે બધાએ નાખી નાખી. મિત્રો હવે નીણ આલી આવે સનેડો ભરીને, આપણે ગાઉં ત્યાં ઊભી રાખી દીધી, ભલે માર્ગમાં આવતી ઊભી રહેતી. અને આપણે અહીંયા ઓલું શું કહેવાય પુલ છે, ત્યાં બેહવા આવી ગયા. અને આ ટીડાભાઈ બકરાવાળા, કેટલા બકરા છે એની પાસે છે. આ ઝૂમ ક્યાં થઈ ગયું? હા, એની પાસે છે 20 બકરા છે, 20-25. અને ગાડવાળા આગળ છે અજાભાઈની, એની આગળ એક બકરાવાળા આ માર્ગી ગયા છે. હવે નીણ આવે એટલે આપણે નાખી દેવી. એ તો જ્યાં રાખશે ને આવ્યા રાખશે. વાતાવરણ થોડુંક સારું છે અત્યારે, તડકા જેવું લાગે છે, પણ હજી નહીં નીકળે તડકો. તાર નીણ તો ખાઈ લે, બીજું હું બપોર થઈ જાય તાર નીણ તો ખાઈ લે. આપણે ખેતર પાસે ક્યાંક નાખી દેવી, કા માર્ગે નાખી દેવી. વરસાદ ન આવે ને તો સારું, કાલની જેમ. એટલે કાલ વરસાદે તો પૂરું કરી નાખ્યું. તો એક જ ગાંડી માંડ ખાવા દીધી કઉની, પછી ઘરે આવવા દીધી. પછી આપણે પાલો ભરવા ગયા હતા, બ્લોગ જોયો જ હશે કાલનો. તો ચલો કન્ટિન્યુ રહેજો. હવે નીણ આવે એટલે નાખીને ગૌ લઈને જાવી. આ જો મેહુલભાઈને ગૌ વીએવી 2-3 બોર. આ કાબરી દેખાય, 2-3 પાછળ છે ને, 2-3 ગૌ વીએવી ત્યાં. તો ચલો એ આયલા આવે છે, નાખી દેવી નીણ આવે ને એટલે. આ અજુભાઈના ગાડા જો કેટલા બધા છે, એક ઘેરો જ વજો આખા ગામમાં. અને આપણે નીંદ લઈને જાવી છીએ નીંદ નાખવા. આપણે પાછળ બેઠા વાહે હાવ કીધું વાહે બેસી જવી. જોઈ લો આપણી કડપ છે, થોડોક પાલો છે, આપણે તો નાખી દેવી મિત્રો. બસ ગાવું આપણે લઈ આવી. તો મિત્રો નીંદ નાખી દીધી આપણી, જોઈ લો. આજ અહીંયા નાખી, પરમ દિવસે ઓલા પણ નાખી હતી, આજ અહીંયા નાખી. અહીં થોડીક ટાકડ છે ને, ત્યાં પાલો નાખી દીધો અહીંથી ને અહીંયા થોડોક અહીંયા નાખ્યો. અહીંયા કડપ નાખી દીધી એટલામાં. અને હવે એટલામાં પાણી પીધા રાખે. ખાડો છે ને પડખે, તો પીધા. અહીંયા ખાડો છે, બધી ખાડા છે ભરેલા, સારું છે, પાણી પીધા રાખે એમ. તો મેહુલભાઈની આવે તો લેતા આવે આપણી ગૌ અહીંયા. અને આપણે અહીંયા વાળ લેવું, અહીંથી આગળ નાખી છે ને ત્યાં, એટલે આ બાજુ જાય છે એટલે લેતા છે. અહીંથી વાળ લેવું અને પછી જવું આપણે ઘરે જવું તો હજી. તો ચલો કન્ટિન્યુ રહેજો. ચિત્તલ જવું છે આપણે મિત્રો. ગાઉ આવી ગઈ આપણી, જોવો મીંડી પાલો ખવાય, પાલો ને કડબ ખાવી, કડબ બધી ખાવા જ મળ્યું છે. અને હવે આપણે ઘરે જ આવી. અહીં ધ્યાન કોઈ રાખશે નહીં, ગાયની છૂટી ભલે ખાત્યું. બીજું હું પાડા આવ્યા છે ને 2, એ લેતા જ આવી. તો ટ્રેક્ટરની મોરિયા એ ઘર બાજુ લેતા જ આવી. હર્ષદભાઈને હે વિશાલ ભેગા હતા, પાછા વાળા છે, હવે લેતા જ આવી. અને આપણા સલાખા જાય પીડા હતા. તો ચલો 2 છે ને, હા 2 જ છે. નકા કોક લઈ જાય, અહીંયા પાડા થકડવા ગયો હતો. તો ચલો આપણે ઘરે જ આવી હવે. તો હજી નીંદ લઈને આવે સનેડામાં બાલાભાઈ. ઓ હા બાલા, જોયું 2 ગાડી મૂકી, ઓલી પડી ન જાય સારું. હવે આપણે હાલ્યા દેવી ઘર બાજુ. ગાવું ને કંઈક જ્યાં જવું હોય ને છૂટી નહીં હોય. એટલે વિશાલ પાછી મારશે ને, ફોન તો કર્યો હે, તો આપણે ઓલી એક ગા પાછી મારતા જ આવી, આકલો કરતા જ આવી. તો મિત્રો આપણે ગાઉ પાસે પહોંચી ગયા. જોઈ લો ગાઉ આપણી બધી બેઠી જ હતી, ક્યાંય ગયું નથી, ધરાઈ રહ્યું. એટલે આમ તો નીંદર કરે છે ને બેઠી જ બધી. એક જ ઓલી ખાય છે, જો આમ છેલ્લે એ આપણી આ વિશાલની છે ઊભી, બાકી બધી બેઠી હોય. ધરાઈ રહ્યા પછી બેસી જાય ને. પણ આ મેહુલભાઈને એને ગાઉ અહીંયા ટાટા મારે. મેહુલભાઈ વૈયા ગયા ને એટલે એ ગયો ઘરે ખાવા. એને ગાઉ અહીંયા વિશાલ ને આ એને ગાઉ પાસે
અને પાછી મારવી ને એની ભેગી તો કરવી. અડધી આમ હજી છેલ્લે આમ અંદર નાખીશ નીણ. આ તો વિશાલની ગાઉ અહીંયા છે ને એની ગાઉ ઓલી બાજુ. ચલો ભેગું કરીએ આ બધું. તો મિત્રો હવે ગાઉ ઊભી છે અડધી કલાક પછી. આપણે આવ્યા એની મર તો કેટલી 2 કલાક થઈ ગઈ છે. એની મરથી પહેલાંની ગયું ની બેઠી હતી ગૌ. હવે જો 2-3 ઊભી થયું છે પાડીને ઓલી 2 ગાઉં 3-4 અહીંયા એવું છે. અને આપણે કહ્યું ના અહીંયા બેઠા જ પોલમાં મચી. હવે ઘરે ક્યારે લઈ જવા? 3 વાગી જાય એટલે ઘરે નીંદ નાખી દેવી. હજી અહીંયા ખાધી નથી, ખૂટી નથી. આ કડપ પડી છે, પાલો ખાઈ ગયા. પાલો ઓલો થોડોક કાળો હતો તોય ખાઈ ગયા. તો કાંઈ વાંધો નહીં, કાલ ભરી આવ્યા હતા આપણે. તો ચલો આપણે ઘરે પહોંચી ગયા. ગાઉ બાંધી દીધી અને રોટલા આવ્યા દી ઉતારી લીધા. હવે આપણા ફોનમાં ચાર્જિંગ ઓછું છે એટલે ચાર્જિંગમાં મૂકી દેવી મિત્રો. તો મળવી ધી નેક્સ્ટ ડે. જય શ્રી રામ મિત્રો. આપણે જવી ગૌ લઈને આવેલા જવી. 8:30 છે. અહીંયા બહુ ગારો હતો ને, આપણે ઊભી રાખીશ ગૌ ત્યાં. બહુ ગારો હતો કીધો હવે આઘા જાય ને દરરોજ બેહારવી છે ને ઓલા પણ પુલ પાસે ટાકડમાં બેહારી દેવી. વહેલા આપણે એકના ઢોલ લઈને જાવી કાયમ કા બેહારી દેવી. ને અહીંયા નગરો ગારો છે, બે એમ ને ઊભા રે એમ નથી. અને આ માર્ગમાં એટલો ગારો માણ હલાય, હલાતું જ નથી. સનેડો હોય ને તો હલાય આમાં, તો સનેડામાં જવાય આમ. બાકી ગાડી તો આમાં હાલે એમ છે જ નહીં કાંઈ. હજી આનાથી આગળ બતાવું ગારો. જો મિત્રો આ સનેડો ફેરે જાય છે ને વ્હીલ, આમાં ફેરવી નાખે વ્હીલને. ગાવું જોઈએ આપણે હેલી આવે કદડામાં ગોઠણ લગી તેને ગારો ભરાઈ ગયો ઉડાડી ગારો જેવો હે. આખા સોમાં આમ માલપા નો જ અત્યારે થયો. માંડ હલાય કેડીમાં. તો ચલો ત્યાં જઈને મળવી. બારા નીકળી જાય ને પછી મિત્રો. તો મિત્રો હવે ફાઇનલી તડકો હરખો નીકળ્યો હે. આવો નવો તડકો આજ આખો દી રહે ને તો બધું ઉકાઈ જાય, પણ નહીં રે. જો આપણી ગાઉ દેખાય હવે સમકે હે. તડકો આવી ગયો ને એટલે અહીંયા ભેડામાં ઊભી રાખી દેવી. બધી નગરો ગારો જ છે, કદડા જેવું છે, ઊભી રહે એમ નથી. અને આપણે અહીંયા પુલ ઉપર બેહવી. વિપુલભાઈ અહીંયા નીણ નાખ્યા. ચલો વયો ગયો ઘડીક વાર તડકો. ભલે ગાવું ત્યાં જે ખાવું એ ખાય અને બેહવું એ આ પાણામાં બેસી જાય. એમાં જ બેસી છે ને, બાકી બીજે કંઈ કોરું છે જ નહીં.